નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કાર્યકરો એનો ભાગ 2 આજે આપણે જોઈશું. પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવા પાવાપુરી અને પાલિતાણા સ્થળો છે. પાલિતાણા એ ભાવનગરમાં આવેલું છે. શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરો આવેલા છે, જે 500થી ઉપર મંદિરો આવેલા છે, બરાબર. અને આ એક જ એવો વિસ્તાર છે કે જ્યાં પહાડ ઉપર મંદિરો વધારે સંખ્યામાં છે. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલિતાણા પર જૈનોનું મહાન તીર્થધામ છે. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થીઓ તમને થશે કે પાળિયા એટલે શું? તો પાળિયા એટલે કોઈ ગામમાં, પહેલાંના સમયમાં કોઈ ગામમાં જો કોઈ વીરગાથા કોઈના દ્વારા લખાયેલી, કોઈએ વીર યોદ્ધા તરીકેનું કંઈક નામ ધારણ કર્યું હોય તો એના નામનું એક પથ્થર ઉપર એના નામ સાથે લખવામાં આવે છે, તો એને પાળિયો કહેવામાં આવે. અને તે ગામના પાદરે જ મૂકવામાં આવે છે, જેથી બધા આવતા જતા જોઈ શકે. તો પાળિયા સાથે કોઈ વીરગાથાઓ જોડાયેલો છે. એની સાથે જે પાળિયા હશે તેનું નામ હશે, એની સાથે કોઈ પણ એક વીરગાથા જોડાયેલી જ હશે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અને અર્ચના પણ કરવામાં આવતી હોય છે. જ્યાં તેનું મૃત્યુ થયું હોય કે ત્યાં તેણે યુદ્ધ કર્યું હોય એવા સ્થળે આ પાળિયા મૂકવામાં આવે છે. અને એની કોઈ તિથિ આવતી હોય તો એ વખતે એની પૂજા પણ કરવામાં આવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિરના પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. એટલે કે ત્યાં શ્રેષ્ઠ પાળિયાઓ ત્યાં આવેલા છે. હવે જોઈશું ચિત્રકલા. તો બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન, ચિત્રાવલી, હમ્ઝનામા વિશિષ્ટ ગ્રંથો હતા. કોના સમયથી? તો બાબર, જેણે મુગલ શાસનની શરૂઆત કરી હતી, એ બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. અને એમાં ગુલશન, ચિત્રાવલી અને હમ્ઝનામા એ વિશિષ્ટ ગ્રંથો છે. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ, તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવ્યા હતા. એટલે કે અલગ અલગ સમયમાં અલગ અલગ ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા, બરાબર. અમુક સમયમાં પશુ પક્ષીના અને પુષ્પોના હતા, તો કોઈ જગ્યાએ અકબરનો સમય આવ્યો ત્યારે છબી ચિત્રો, એટલે કે જે છબી આપણે મૂકીએ છીએ એવા પ્રકારના ચિત્રોની શરૂઆત થઈ. જ્યારે જહાંગીરના સમયમાં જે અલગ અલગ તહેવારો, પ્રસંગો આ બધા ઉજવાય છે, તો એવા ચિત્રો તૈયાર કરાવવામાં આવ્યા હતા. મુગલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતની શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. ગુજરાતમાં તમને ખ્યાલ હશે કે જો કોઈ પહેલાંનું કંઈક કહેવાનું હોય તો એ પોતાની રીતે, એટલે કે તળપદી કે સાદી એવા પ્રસંગોમાં એવી ભાષામાં કહે છે, બરાબર. હવે જોઈએ સંગીત. તો સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવ્વાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી. કવ્વાલી એ તમે સાંભળી જશે, બરાબર. તો એની શરૂઆત થઈ હતી. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો. અકબરના સમયમાં તાનસેન એ શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા. અકબર એના સમયમાં જે તાનસેન, જેને શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો છે, તો એ અકબરના સમયનો એક મહાન કલાકાર હતો. સાહિત્ય મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે. કેટલાક ગ્રંથોની માહિતી આપણે નીચે મુજબ જોઈએ. તો અહીંયા લખ્યું છે ગ્રંથ, અને સામે છે એના રચયિતા, કે કયા ગ્રંથના કયા રચયિતા
સિદ્ધ હેમ શબ્દાનુશાસન, તો તેની રચના હેમચંદ્રાચાર્યએ કરી છે. ગીત ગોવિંદમ, તો તે જયદેવ. હિતોપદેશ, તેની રચના નારાયણે કરી છે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી, તેની રચના ભાસ્કરાચાર્યએ કરી છે. પૃથ્વીરાજ રાસો, તેની રચના ચંદબરદાઈએ કરી છે. તુગલકનામા અને તારીખે દિલ્હી, અમીર ખુશરોએ તેની રચના કરી છે. કિતાબુલ હિન્દ રહેલા, તેની ઇબ્ન બતુતાએ કરી છે. કાનડ દે પ્રબંધ, તેની રચના પદ્મનાભે કરી છે. પદ્માવત, તેની રચના મોહમ્મદ જાયશીએ કરી છે. અહીંયા આટલું જાણવું આપ્યું છે. ત્યાં પણ ભાષ્ય તો રામાનુજાચાર્ય, કાવ્યપ્રકાશ, મમ્મટ, મનસોલ્લાસ, સોમેશ્વર અને હિતાબુલ એ હિન્દ અલબોરુની. બરાબર. તો અહીંયા કેટલાક ગ્રંથ રચાયેલા છે. સાહિત્ય એટલે કે કોઈ ગ્રંથ, કોઈ કથા, કોઈના જીવન વિશે કોઈ નોંધપાત્ર ગ્રંથો લખેલા હોય, તો આ જે ને લખેલી છે તો એને સાહિત્ય કહેવામાં આવે છે. હવે જોઈશું લોકનૃત્ય અને હસ્તકલા. તો ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું, જેમાં ભવાઈ, નાટક જેવા લોક પ્રકારનો પણ સમાવેશ થાય છે. અત્યારે ક્યાંય આપણને ભવાઈ જોવા મળતી નથી, પણ પહેલાંના સમયમાં ભવાઈ યોજવામાં આવતી હતી. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરને ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે. લોકનૃત્યો એટલે કે જે વિસ્તારમાં કે જે જગ્યાએ જે નૃત્ય કરવામાં આવે છે તે ગુજરાતમાં જોવામાં આવે તો ગુજરાતના રાસ ગરબા એ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. બરાબર. અને ઝાલાવાડમાં એક પ્રકારનો રાસ રમવામાં આવે છે, જેને હુડો કહેવામાં આવે છે, અને એ હુડો તરણેતરના મેળામાં રમવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા મહોત્સવ મહત્ત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલ ગરબો એ શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલ છે. જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે એક કાણાવાળું એક માટલું લેવામાં આવે છે, તેની અંદર દીવો મૂકવામાં આવે છે, તો તેને ગરબી કહેવામાં આવે છે. અને આ ગરબી ઉપરથી ગરબા એવો શબ્દ ઉતરી આવેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવની ઉજવણી કરે છે. ગરબીની રચના કોના દ્વારા થયેલી છે? દયારામ. બરાબર. તો દયારામ દ્વારા આ ગરબીનો વિકાસ ખૂબ જ થયેલો છે. અને આ ગરબી ઉપરથી ઉતરી આવેલા ગરબાનું નવરાત્રિમાં સ્ત્રીઓ અને પુરુષો ઉત્સવ કરે છે. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી આ વિશ્વવિખ્યાત છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વવિખ્યાત થયેલા છે. ખ્યાલ જ હશે કે પાટણના પટોળા. બરાબર. તો પાટણના પટોળા છે, કચ્છનું જે કચ્છી વર્ક છે, બરાબર, પછી જામનગરની બાંધણી, તો આ બધું એ વિશ્વમાં ખૂબ જ વિખ્યાત છે. શહેરીકરણ જોઈશું. આ સમય શહેરોના પુનરુત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. પુનઃઉત્થાન એટલે કે શહેરોમાં જે ગ્રામ્ય વિસ્તારના લોકો હતા તે ધીરે ધીરે હવે શહેર તરફ વળી રહ્યા છે. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો. તો જ્યારે રાજપૂત યુગ હતો ત્યારે એ લોકોએ રાજધાની એક એવા શહેરમાં રાખી હતી કે એ વખતનું વિકસિત હતું, જ્યારે ધીમે ધીમે એ બધાનું સ્થળાંતર થયું. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુગલ કાળ સુધી તે વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. રાજપૂત સમયે અને મુગલ સમયે એ વખતે રાજધાની કઈ હતી? દિલ્હી. બરાબર. અને વેપાર વાણિજ્યનું મોટું મથક પણ દિલ્હી હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું હતું, અને એ રાજધાની હતી તેથી તેમાં સુધારા વધારા કરી લાલ કિલ્લો કે જે પણ બનાવવામાં આવ્યું હતું તે બધું જ તેમણે દિલ્હીમાં બનાવ્યું હતું. આ સમયના લાહોર, જૌનપુર અને ઢાકા વેપારી
માર્ગ પર આવતા હોવાથી તેના શહેરો તરીકે વિકાસ થયો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગીર એટલે કે દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતના શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. એટલે કે ટૂંકમાં કે જેમ જેમ સમયગાળો બદલાતો ગયો એમ અને જે શાસનકાળ આવતું ગયું તેમ તેમણે પોતાનું જે મુખ્ય બંદર કે મુખ્ય રાજધાની હતી તે બદલાવા માંડી હતી. વિજયનગરની રાજધાની હમ્પી હતું. હમ્પીમાં આવેલો વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી હતી. હવે વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાં 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી એ હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું એક મોટું કેન્દ્ર હતું. ગુજરાતમાં ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત એ ભારતનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર બન્યું હતું. પહેલાં કયું હતું? ખંભાત, કારણ કે ખંભાત એ દરિયા કિનારે આવેલું છે એટલે પહેલાં એ હતું. પછી ધીમે ધીમે સુરત થયું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો પણ વિકાસ પામ્યા હતા. 17મી સદીની શરૂઆતમાં જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. સુરતને એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે જાહેર કરવામાં પણ આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાઓ અહીં જોવા મળ્યા હતા. કારણ કે આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી બધા જ દેશનો વેપાર અહીંથી થતો હોય છે. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદાનો પણ જોવા મળતા હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશી વ્યાપારને પરિણામે આનુષંગિક હુન્નરો ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો પણ વ્યાપક વિકાસ થયો. એટલે કે એવા ઉદ્યોગો વિકાસ પામ્યા હતા કે જે મોટા હોય, બરાબર. એટલે કે હુન્નર ઉદ્યોગો ત્યાં વિકાસ પામેલા હતા. સુરત એટલે કે સુરત એવી જગ્યા હતી કે તેને પાછળથી કેન્દ્રમાં, એટલે કે જ્યારે પોર્ટુગલ કે અંગ્રેજો આવ્યા એ વખતે તેને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો પાઠ 4 પૂર્ણ થાય છે.